આ બધી સ્કૂલની બુક્સ આવી ગઈ છે 11 12 ઓહો નર્સરીમાં જ 12 બુક તો આ બહુ કામની વસ્તુ છે પાણીની અંદર છે તો એ કેટલો તાજો પ્લાન્ટ લાગે છે અહીંયા પાકી ગઈ છે મારી ફેવરેટ એવી રાજાપુરી હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ માય ચેનલ ચાલો તો જે બંને બાપ દીકરો સૂતા છે ત્યાં સુધીમાં આપણે ઘરનું બધું કામ પતાવી દઈએ ભગવાનને દૂધ ધરી લઈએ અને સાંજે આપણે વિચારી રહ્યા છીએ કે કાલે કારેલાની શાક બનાવીએ એટલે કારેલાને પ્રિપેરેશન થોડી શરૂ કરી દઈએ બાકી વઘારવાનું તો આપણે થોડું લેટ રાખીશું સ્વામિનારાયણ 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 આ બધી સ્કૂલની બુક્સ આવી ગઈ છે એમાં જો ઇંગ્લિશની જ બે બુક્સ છે એક સ્મોલ લેટરવાળી છે એક કેપિટલ લેટરવાળી છે અને એક મેથ્સની છે તો અંદર શું છે જોઈએ આપણે અચ્છા બધા આ રીતના લેટર્સ છે અને કોપી કરવાના અને એની ઉપર ઘૂંટવાનું એ રીતનું છે કેપિટલમાં કેપિટલનું છે આમાં બધા કાઉન્ટ્સ 1 થી 20 સુધી લાગે છે મને કેમ કે આ નર્સરીમાં ઓકે અહીંયા લખેલું છે 1 થી 20 સુધી અને આ આખો સેટ છે કીટ તો એના અંદર શું છે જોઈએ આ બધા સ્ટીકર્સ ઓહો કેટલી બુક્સ છે આ 3 બુક્સ તો ઓલરેડી આવી ગઈ છે 4 5 6 7 8 9 10 11 ને 12 ઓહો નર્સરીમાં જ 12 બોલો ડ્રોઈંગની બુક છે કલર્સ કરવાના ને એવું બધું છે તો ચાલો ડ્રોઈંગ્સની બુક છે પછી આ શું છે ક્રિએટ એન્ડ શેપ ક્રિએટિવિટીની બુક લાગે છે હાથ ઉપર કલર કરીને ઉપર પંજા કરવાના અને કલર કરવાનો અને એ રીતનું છે રાઇમ્સ આટલા નાના છોકરાને શું રાઇમ્સ આવતી હશે આ બધું તો જક્ષુને આવડે છે બાબા બ્લેક શીપ ને જોની જોની યસ પાપા ને જો જોની જોની યસ પપ્પા આ રાઇમ્સ તો બધાને આવડતી જ હશે તો અમુક રાઇમ્સ શીખવાની છે ને અમુક રાઇમ્સ આવડે છે એવું છે નંબર્સ રાઇટિંગ તો આ તો મેથ્સમાં પણ આવી તો એ નંબર્સ રાઇટિંગ છે આલ્ફાબેટ રાઇટિંગ્સ ઓકે આવું બધું પહેલાં સ્ટાર્ટિંગમાં બધા અલગ અલગ શેપ્સ આવે છે પછી આલ્ફાબેટ્સ જો કે એની તો બીજી પણ છે સિરીઝ ટર્મ્સ આના અંદર શું છે વળી ઓકે બધા વેજીટેબલ ને ફ્રૂટ ને શેપ્સ નંબર્સ પહેલા 6 મહિના આ ટર્મ 1 વાળી લઈ જવાની લાગે છે અને પછી 6 મહિના આ ટર્મ 2 વાળી લઈ જવાની હશે એના અંદર બધા ઇગ્લુ મતલબ આ ઉપર જે લેટર્સ ઉપરથી આવતું હોય એ રીતના છે ઓહો ડ્રોઈંગની બુક પણ છે હવે આ રીતનું બધું છે પિક્ચર બુક ઓકે બધા પિક્ચર જોઈને શીખવાનું ગેમ્સ ને ફ્રૂટ્સ ને એનિમલ્સ ઓકે તો આ રીતની આ બધી બુક્સ છે આપણી પાસે જક્ષુના સ્કૂલની આવી ગઈ છે અહીંયા આપણી ભાખરીઓ બનવા લાગી છે અને ગુવારનું શાક પણ બની ગયું છે ઓલમોસ્ટ થોડો રસો હતો એટલે બાળવા માટે મૂકી દીધો છે કારેલા અને બટેકા પણ બોઇલ થઈ ગયા છે હમણાં એને વઘારી લઈએ એટલે સાંજ માટે આ બપોરનું આ અને હવે ખાલી રોટલી કરવાની જ બાકી રહી છે તો હવે ભાખરી થઈ જાય ને એટલે પછી આપણે રોટલી બનાવી લઈએ અહીંયા પાકી ગઈ છે મારી ફેવરેટ એવી રાજાપુરી જો કેટલી મસ્ત છે મોટી મોટી મારી એક આખી હથેળી જેવડી છે અને આનો કલર એટલો મસ્ત છે ચાલો આપણે આજે સાંજે આ ખાઈશું અત્યારે તો હજી પાકી જ છે તો આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે સરસ ઠંડી થઈ જાય ચાલો તો ભગવાનનો થાળ બનીને રેડી છે ભગવાનને જમાડી લઈએ
આજે મમ્મી સ્ટાઇલ શાક બનાવ્યું છે, એટલે મમ્મી લોકો બનાવે ને તો આ રીતે તેલવાળું શાક બનાવે, તેલવાળું ને એકદમ લાલ ચટાક દેખાવું જોઈએ એવું. તો એવું શાક બનાવી લીધું છે અજમા નાખીને, છાશ, કેરીની કટકી, રોટલી. જમો જમો રે પ્રભુ. અમે જમવા બેઠા ને ત્યારે આ ભાઈ ખાવામાં નાટક કર્યા, અને હું એવું નથી કરતી કે અમે જમવા ઊભા થઈ જઈએ ને એટલે એની ડીશ લઈ જવાની. એને જેટલું ડીશમાં આપ્યું હોય ને એ ડીશ એની પાસે જ રાખવાની, એને જ્યારે પૂરું કરવું હોય ને ત્યારે કરે, પણ એ ડીશ એને પૂરી કરવાની જ. એટલે જો ભાઈ હવે ભૂખ્યા થયા છે ને તો ખાવા બેસી ગયા છે. જો આપણે આ વસ્તુ તમારી સાથે શેર કરી હતી પહેલાં જ્યારે અમે લાવ્યા ત્યારે, અને એમાં છે ને એવું હોય કે આ ઉપરનું ઢક્કન કાઢી નાખો ને એટલે આ ઉપર આઈસ હોય, અને આ નીચેથી તમારે પકડીને ફેસ ઉપર કે જ્યાં તમારે બરફ ઘસવો હોય ત્યાં ઘસી શકો છો. તો અહીંયા ઠંડુ પણ ના લાગે પકડવામાં, અને બંને વાત થઈ જાય. આ ઉપર આઈસ હોય એટલે તમે ત્યાં રબ કરી શકો છો, અને અહીંયા પકડવામાં ઠંડુ. નહીંતર આપણે પકડીને ઘસતા હોઈએ ને તો હાથ જ વધારે ઠંડા થઈ જાય, પછી એમ થાય કે હવે નથી ઘસવું. તો આ બહુ કામની વસ્તુ છે. અત્યારે મેં કીધું કે અત્યારે ઉનાળો છે ને ત્યાં ઘસી લઈએ, અને પછી ઉનાળો પૂરો થશે ને પછી તો ઘસવું નહીં ગમે બરફ. એટલે આ એ રીતે કામ કરે છે. તમને જ્યાં પણ કંઈક ઠંડો શેક લેવાનો કીધો હોય કે સોજો આવી ગયો હોય કે બરફ ઘસવાનું કીધું હોય તો એમાં તમે આવી રીતે ઘસી શકો છો. ઉપર બરફ જ હોય અને નીચે છે ને આ રીતે પકડવાનું હોય એટલે તમને ઠંડુ ના લાગે. આપણે જે પરમ દિવસે લાવ્યા હતા ને બારમાસી, એમાં જો કેટલા મસ્ત એવા નવા 2 ફૂલ ખીલા છે, અને આ ગઈ જે એની સાથે આવ્યા હતા ને એ લંઘાઈ ગયું છે, અને બાકી 2 સરસ ફૂલ ખીલી ગયા છે. અને પાણીની અંદર છે તો એ કેટલો તાજો પ્લાન્ટ લાગે છે. આપણે એના રૂટ્સને થોડા દિવસ આવી રીતે જ રહેવા દઈશું, કેમ કે જો રૂટ્સ એના સારા જ છે આમ તો, પણ થોડા વધારે હેલ્ધી થઈ જાય એ માટે પાણીમાં રહેવા દઈશું. અને આના અંદર પણ એક સરસ નવી કળી આવી છે. આઈ થિંક કાલે આ ફૂલ ખીલી જશે. જક્ષુભાઈ થઈ ગયા છે રેડી, એને જવું છે નીચે. હે જક્ષુ, કિધર જાના હે? હિંચકા ખાને. ચાલો તો થોડી વાર છે ને એને પણ હિંચકા ખવડાવી આવીએ. અને આમે ઘરમાં વધારે ગરમી લાગે છે, એના કરતાં નીચે થોડો પવન હોય તો મજા આવે. 8 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ઉપર, કેમ કે ખાલી અત્યારે ભાખરી જ બનાવવાની હતી, એટલે રસોઈની તો કોઈ ચિંતા હતી નહીં. એટલે આપણે થોડી વાર જક્ષુ સાથે જક્ષુને થોડી વાર વધારે નીચે રમવા દીધો, અને અત્યારે ભાખરી બનાવવા માટે પણ મૂકી દીધી. ભાખરી થાય છે ત્યાં સુધીમાં મને એમ થાય છે કે મલાઈ મેળવી હતી ને એના અંદર મેં પાણી નાખીને થોડી વાર ફ્રીજમાં મૂકી દીધું હતું, એટલે એકદમ ઠંડુ થઈ જાય ને તો ઇઝીલી માખણ ઉતરી જાય. બાકી અત્યારે નોર્મલ વોટર મલાઈની અંદર નાખીએ ને તો એકદમ ઢીલું ઢીલું માખણ ઉતરે ને એવું થાય છે. એટલે મેં પાણી નાખીને થોડી વાર ફ્રીજમાં રાખી દીધું હતું બપોરે, એટલે અત્યારે સરસ ચિલ્ડ થઈ ગયું છે. અને હમણાં થોડી વારમાં માખણ પણ ઉતારી લઈએ. એટલો મસ્ત પવન આવે છે ને કે એમ થાય કે અહીંયા જ બેઠા રહીએ. જો અહીંયા બધા છોકરાઓ રમે છે, અને જક્ષુભાઈ એને જોવે છે, કેમ કે એની કરતાં બધા છોકરાઓ મોટા છે. આજે પણ અમે લોકો બેડરૂમમાં આઈસ્ક્રીમ પાર્ટી કરવા માટે આવી ગયા છીએ. કઈ આઈસ્ક્રીમ છે? સ્ટ્રોબેરી નહીં, ફાલુદા. કાલે તમને ફાલુદા આઈસ્ક્રીમ કેવો લાગ્યો ઋષભ? અત્યાર સુધીનો બેસ્ટ આઈસ્ક્રીમ છે તો જે બધા બનાવ્યા ને. હા, ફાલુદા બનાવ્યો એટલે. બાકી લે લાસ્ટ ટાઈમ સ્ટ્રોબેરી મસ્ત નહોત બન્યો અત્યાર સુધીના એમ કીધું. ઓકે, એટલે કેવો બન્યો છે? સ્ટ્રોબેરી અદ્ભુત, અવિશ્વસનીય, અપ્રતિમ. કઈ નો આવડે ગમે એ બોલવા મળવાનું. તો બાપ દીકરો બે ખાવા માંડ્યા છે. ચાલો હવે હું પણ ફોન મૂકીને ખાવા માંડું, નહીતર મારી પાસે વધશે નહીં. જક્ષુભાઈ, આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.